યુધિષ્ઠિર કહે છે કે ખરાબ નથી. દુર્યોધન એ જ માણસોને જોઈને કહે છે કે સારો નથી. એક હંસલો છે, એક બગલો છે, અને એક જ સરોવરમાં તરતા હોય. એ જ સરોવરમાંથી બગલો માછલી ઉપાડે અને હંસલો મોતી ઉપાડે. એના માટે મોતીનું સરોવર છે, આના માટે માછલીનું સરોવર છે. સરોવર તો એનું એ જ છે, અંદર જે હશે કન્ટેન્ટ. પણ તમે શું ઉપાડો? બગલો કંઈક ઉપાડે છે, હંસલો કંઈક ઉપાડે છે. એની પોતાની દ્રષ્ટિ કંઈક એક વસ્તુ પર સ્થિર થઈ. તો આપણે શા માટે હંસલા ન થઈએ? સારી વસ્તુઓ ક્યાં દેખાય છે એને ઉપાડવાનું. સૌથી સારામાં સારો ઉપાય છે કે જેનામાંથી જે સારું લાગે ને એની સાથે કનેક્ટ થવાનું. જેમ ઋણાનુબંધ છે ને ઋણાનુબંધ, એમ ગુણાનુબંધ છે. ગુણની સાથે પણ એક અનુબંધ ઉભો થાય. જ્યાં આદર હોય, જ્યાં અહોભાવ હોય, ત્યાં અનુબંધ ઉભો થાય. ભગવાન પ્રત્યે આદર અને અહોભાવ ખૂબ હોય તો ભગવાન સાથેનો અનુબંધ ઉભો થાય. સદગુરુ પ્રત્યે અત્યંત આદર અને અહોભાવની લાગણી હોય તો ગુરુ સાથે ઋણાનુબંધ ઉભો થાય. કોઈ વ્યક્તિ સાથે વિશેષ હોય એની સાથે ઉભો થાય. કોઈ વિશેષ સ્વાધ્યાય કે તપ કે દાન યોગ સાથે હોય તો એની સાથે અનુબંધ ઉભો થાય. એવી જ રીતે ત્યાં કોઈ અનુબંધ એવો હોય જે ગુણ સાથે ઉભો થઈ જાય, અને ગુણાનુબંધ કહેવાય ને. સતત કોઈ એક ગુણની આરાધના વિશેષ કરી હોય અને આદર જાળવીને તો એ ગુણ સાથે અનુબંધ ઉભો થઈ જાય. લગભગ ભવિષ્યમાં આવનારા વર્ષો અને આવનારા ભવો એમાં આપણા જીવનમાં આધ્યાત્મિક કોલેપ્સ ન થાય, ગુણવત્તા નીચે તૂટીને પડે નહીં, જીવનનું સ્તર ટકી રહે. એવું આપણે કરવું હોય ને તો એક પોલિસી ઉતારવી પડે કે મારા જીવનમાં સત્સંગ અને સદગુરુનો યોગ કાયમ રહેજો, નહીં તો આ જીવનનો ભરોસો નથી. હું ગમે ત્યારે નીચે ઉતરી જઈશ. કારણ કે એક તો ઉપર ચડું છું, એ પુરુષાર્થથી નથી ચડતો, પમ્પિંગથી ચડું છું. સતત પમ્પિંગ થાય ત્યારે ઉપર ચડું છું. અને પમ્પિંગથી ઉપર ચડ્યા પછી પાછો ઉપર જો ટકતો હોઉં ને તો એમાં પમ્પિંગના કારણે ઉપર ચડ્યો અને પછી પેટ્રોલિંગના કારણે ઉપર ટકી રહ્યો. એ સતત પેટ્રોલિંગ ચાલુ છે. કેમ દેખાતા નથી? સદગુરુ પૂછ્યા કરે. 4 વાર મને પૂછીને બધા ખેંચે. નીચો પડવું નહીં એ મને ધ્યાન રાખે છે. એટલે જીવનમાં ગુણવત્તાને ટકાવવા માટે સત્સંગ અને સદગુરુનો યોગ કાયમી એ જરૂરી છે. આ એક સિદ્ધાંત સમજી લેજો તમે, અને કાયમી નિયમ જ સમજી રાખજો. હવે એ નિયમ આપણે જીવનમાં રાખવો છે કે આવનારા વર્ષો, આવનારા ભવોમાં મને આ યોગ કાયમ માટે રહે, જેના કારણે મારા જીવનમાં ધર્મ ભાવના કે ધર્મના આચારો ટકેલા રહે. બસ. હવે એ ક્યારે થાય ખબર છે કે સદગુરુ સાથે, શ્રમણ ભગવતો સાથે એક અનુબંધ ઉભો થયો હોય. અનુબંધ જ્યારે ઉભો થાય ત્યારે સ્વાભાવિક રીતે એ અનુબંધના કારણે એ સંયોગ સર્જાશે. હવે આટલા બધા ઉપાસકો હોય, તું દાંતો લાભ રોજ મળતો હોય, આજુબાજુમાં કોઈ વૃદ્ધ સાધુ કે સાધ્વીજી રહેલા હોય, એમની સેવા કે વિશેષ દ્રવ્ય કે અર્પણનો કંઈ નાનો મોટો લાભ રોજિંદનો મળતો હોય, એ વર્ષો સુધી એ મળે અને વર્ષો સુધી એની સેવા ચાકરીનો લાભ બહુમાનથી લીધો હોય, એને અનુબંધ ઉભો ન થાય? એને કેવો અનુબંધ ઉભો થાય મને કહો? એના જીવનમાં શ્રમણ ભગવંતો સાથેનો એવો અનુબંધ ઉભો થઈ જાય કે ક્યાંય એ હાજર થાય ને ત્યાં સ્વાભાવિક રીતે સદગુરુનો યોગ, શ્રમણી ભગવંતોનો યોગ એને જીવનમાં મળે. ઉજ્જૈન નગરીની વાત છે ને ગ્રંથોમાં આવે છે. આમ વાંચીને થાય 500 ઉપાશ્રય હતા એ વખતે. ઉજ્જૈનની નગરીમાં એક ભાગ્યશાળી છે, શાસ્ત્રોમાં વર્ણન આવે છે. એના દીકરાને જરા પણ સંસ્કાર નથી, ધર્મ પ્રત્યે જરાય રસ નથી. એટલે રોજ સવાર પડે અને લઈને નીકળે, ચાલ આપણે આ ઉપાશ્રયમાં જઈએ. ત્યાં પોટ મહાત્માની વેવલેન્થ પેસ થઈ જાય ને એને સમજાવે ને આને ક્યાંક મન લાગી જાય તો એ જામી જાય. 500 ઉપાશ્રય ફર્યો પણ આનું મન ક્યાંય લાગતું નહોતું. કોઈ મહાત્મા પાસે 10 મિનિટ બેસતો નથી. વાંચીને પહેલો પ્રશ્ન થાય કે એવી મહાનગરી કે 500 ઉપાશ્રય હતા. અને બીજી વાત કે આને ધર્મ પમાડવા માટે એ 500 જગ્યાએ ગયો, પણ 500 જગ્યા પછી એક જ ઉપાશ્રય. એને ખાતરી કે ધર્મ પામશે તો અહીંથી જ પામશે, એ સિવાય પામશે નહીં. અને 500 જગ્યાએ આટલો પ્રયાસ કર્યો. હવે આપણને થાય કે છોકરાની જિંદગી જોઈને ઘણી વાર આપણે બાપ માટે ટિપ્પણી કરીએ, કઈ જાતના સંસ્કાર આપ્યા. બાપાએ સંસ્કાર આપવામાં જરાય કચાશ ન રાખી હોય, મમ્મી પપ્પાએ સારો ભોગ આપ્યો પણ હોય, અને છતાં સંયોગોના કારણે, વાતાવરણના કારણે એમનામાં બગાડો આવે તે મા બાપને થોડો દોષ દેવાય. સંયોગોના કારણે આવે. તમે ઊંડા ઉતરો તો ખબર પડે, તો કોઈની મને ટિપ્પણી નહીં થાય કે શું સંસ્કાર આપ્યા. અજવાડે છોકરાઓની જિંદગી જેવી થઈ ગઈ, છોકરાઓનું ધ્યાન ક્યાં રાખ્યું? ધ્યાન રાખ્યું હોય છતાં સંયોગોના કારણે બગાડો થાય તો એના કારણે મા બાપ દોષિત નથી. એવી રીતે ત્યાં સંયોગોના કારણે બગાડો થતો હતો ને ઉપેક્ષા કરીને સહેજ પણ એમના જીવનમાં સુધારો લાવવાનો પુરુષાર્થ ન કર્યો હોય તો એ છોકરો દોષિત નથી, એ સંયોગોના કારણે શિકાર બન્યો. તો એના જીવનમાં બગાડો ન આવે એના માટે પુરુષાર્થ કરીને એના જીવનમાંથી બગાડો કાઢવાનો, પણ ટિપ્પણી કરવાનો કોઈ મતલબ નથી. કોઈના પણ જીવનમાં દુર્ગુણ દેખાય તો એ દુર્ગુણ સ્વાભાવિક હશે. હંમેશા છદ્મસ્ત જીવન એને દુર્ગુણથી ભરેલું હોય, માત્રા ઓછી વધતી હોય પણ દુર્ગુણ રહેવાનો. 24 દંડક છે, 24 દંડકમાં 4 કશાય સંજ્ઞાઓ હોય.
એવું નથી કે એક કશાય હોય તો બીજો ન હોય, સાવ મરી ગયો હોય. ચારે કશાયો ઓછા તાંશે દરેક જીવદળમાં હોય. સંજ્ઞાઓનું જોર હોય છે અને ક્ષયોક્ષમ ભાવ છે, એટલે ક્યારેક એ સંજ્ઞા કે કશાયનું વર્ચસ્વ એકદમ વધી જાય. એ વખતે આપણને લાગે કે અત્યારે એના જીવનમાં પૂરેપૂરો દુર્ગુણનો પ્રભાવ છે. પણ જ્યારે એ પુરુષાર્થ કરશે, આમ આ તો બધામાં સરખું છે, બધામાં એ વસ્તુ સરખી છે. બહારનું ખાય છે, રાત્રે ખાય છે, એ બધું સરખું. પણ આ બધાની વચ્ચે 5 થી એ છોકરો ચોવિયાર કરતો થયો, બસ આ એનું એચિવમેન્ટ છે. રાત્રે ખાતો તો એ સાદી પદાર્થ નથી, અનાદિ પદાર્થ છે. એ પહેલેથી ખાતો હતો અને એના સંસ્કાર છે જ. પણ એમાંથી 25 દિવસ રાખીને 5 તોડી નાખ્યા અને 5 દિવસ એ ચોવિયાર કરતો થયો. બસ આ જ ગુણવત્તા છે ને. આપણે તો કહીએ કે અમે લોકો રોજ ચોવિયાર કરીએ, તમને એટલું મન ન થતું કે ચોમાસાના 4 મહિના ચોવિયાર કરો. નવો વર્ગ હોય, નવા દીકરા બહુ પરણેલા હોય ને એમને પહેલા જ વર્ષે તમે ટપારી કહેજો કે તમે લોકોને એટલું મન ન થાય કે ચોવિયાર કરીએ, ઘરમાં બધા ચોવિયાર કરે તો તમને એટલું મન નથી થતું. હવે 5 થી ચોવિયાર કરતા થયા છે અત્યારે. તમે એ જુઓ કે બીજેપીને કેરેલામાં 5 સીટ મળે તો સારી કહેવાય કે નહીં? બોલો, કહેવાય કે નહીં? ટોટલ કેટલી સીટ છે? હવે આમાંથી મળી એની કરતા નથી મળી ઘણી વધારે. તો 5 સીટ મળી તો વિક્ટરી કેમ કહેવાય? અરે ભાઈ, ખાતું નહોતું ખોલ્યું, એ કે નહોતી. આ તો એમાં 5 મળીએ ઘણી થઈ ગઈ. તો 5 મળે એને તમે ઘણી કહી શકો, એને તમે ઉજવણીનો મુદ્દો બનાવી શકો. અને કે ત્યાં તો હજી પદ પેસારો જ બાકી હતો. તો આજે 30 સીટ હતી, એમાંથી 25 સીટ ગઈ, પણ 5 સીટ મળી ને, 8મ 14 5મ આ મળી ગઈ. અને છોકરો 5 સીટ જીતી ગયો. 5 દિવસ ચોવિયાર કરે છે, કઈ વાંધો નહીં. એક દિવસ તારી સરકાર આવશે, જો વાંધો નહીં આવે, સ્પષ્ટ બહુમતી આવશે. આજે 5 સીટ જીતી છે ને, મુદ્દો ચાલુ રાખ, બસ સરસ, અમને આનંદ છે. 5 દિવસ તું આવ્યો ચોવિયારમાં, તમે એને મોટિવેટ કરીને ધીમે ધીમે લઈ જાઓ. ગુણવત્તા જોઈએ ને ત્યારે લાગે કે ક્યાંક એમને પ્રેમથી આપણે કીધું ન હોય અને એમના જીવનમાં જેટલા દોષો હશે ને તે બધા આપણે કીધા હોય, વ્યવહારિક અને આધ્યાત્મિક બધા. હોમવર્ક નથી કરતો, સૂત્ર નથી ભરતો, અષ્ટપ્રકારી પૂજા નથી કરતો, પૂજા કરે છે તો ચૈત્યવંદન નથી કરતો, જમે છે તો એઠું મૂકે છે, એઠું નથી મૂકતો તો થાળી જોઈને નથી પીતો, થાળી જોઈને પીધી તો લૂસતો નથી, લૂસે છે તો પાછી મૂકતો નથી. કાંઈક તો દેખાય. એટલે એક વસ્તુ પકડીને આપણે એને કહેતા હોઈએ, એના બદલે જે છે એની પર ધ્યાન આપીને એને બિરદાવો અને પછી ધીમે રહીને વધારો, તો સ્વાભાવિક રીતે થાય. કોઈના પણ જીવનમાં દુર્ગુણ હોય, એ દુર્ગુણ આકર્ષણનું કેન્દ્ર ન બનવો જોઈએ. દુર્ગુણ તો રહેવાના જ કોઈના પણ જીવનમાં, કારણ કે છદ્મસ્ત જીવોનો સમૂહ છે, એટલે બધાના જીવનમાં દુર્ગુણો રહેશે. એ બધાના દુર્ગુણો જોઈને આપણે જો એ જ લેવા જશું, આપણું આકર્ષણ શેના પર છે? આપણે જ્યારે પણ ચાલતા હોઈએ ને, જો આ માણસ ચાલતો હોય અને ફ્રાન્સમાં ગયો હોય, પેરિસમાં ગયો હોય, સ્વિટ્ઝરલેન્ડ કે કેનેડા ફરવા ગયો હોય, આમ ચાલતો હોય ઘણા, આમ જોતો ચાલે, ઉપર નીચે, રોડ, ઝાડ, પાન, મકાનની બારી, મકાનનું લેઆઉટ, ટાઉન પ્લાનિંગ, બધું આમ જોતો ચાલે. એ ગાડી ચાલતી હોય તો ગાડીમાંથી એ બારડાફોડી મારતો હોય, પણ એ શું શોધતો હોય? ક્યાં કેવું સારું ને સરસ શણગારેલું છે, બરાબર છે? એવી રીતે એ કૂતરું ચાલતું હોય, તે કૂતરું ચાલતું હોય, એ આમ જાત ડાફોડિયા માનતું ચાલે. આમ 10 જગ્યાએ જઈ મોઢું સૂંઘી પાછો આવે. એ જોતું હોય કે કંઈક કચરો પડ્યો છે, કંઈક બીજું પડ્યું છે. ડુક્કર ચાલતો હોય, તે ડુક્કર ચાલતો હોય, એ કંઈક બંદુ શોધ્યા કરે, એ કંઈક શોધખોળ કયા ડાફોડે મારતું ચાલે છે. પણ એની નજર જ નથી અહીંયા ઝાડપાન છે, અહીંયા ફૂલ ઝાડ છે, અહીંયા ગાર્ડન છે, અહીંયા ફુવારો છે. એની નજર કંઈક બીજું જ શોધે છે, એ કંઈક બીજું શોધ્યા કરે છે. અને એ જ ફ્રાન્સની ગલીમાંથી ચાલતું હોય. એ કૂતરું જુઓ અને માણસ જુઓ, બંને એક જ ગલીમાંથી ચાલે, પણ બંનેના ડાફોડિયા મારવાના અને બંનેના નજર એક બે આમ નજરો જે પડતી હોય એ અલગ જગ્યાઓમાં પડતી હોય. આની નજર જ્યાં સ્થિર થાય ત્યાં પેલાની સ્થિર ન થાય, અને પેલાની સ્થિર થાય ત્યાં આની સ્થિર ન થાય. કારણ કે જીવદળની 2 કક્ષા જુદી છે. એમ આપણી કક્ષા શું શોધ્યા કરે છે? શું શોધ્યા કરે? જીવનમાં દુર્ગુણોને આપણે વજન આપીએ છીએ ને, જો દુર્ગુણના ગ્રાહક બનવું નહીં, દુર્ગુણના વાહક બનવું નહીં, અને દુર્ગુણના ચાહક બનવું નહીં, ક્યારે પણ નહીં. આપણે ક્યારે પણ કોઈ દુર્ગુણને, માણસમાં તાકાત છે, મુવમેન્ટ છે, શરીરમાં જાન છે ને, એને મુવમેન્ટ છે. તમે અહીંયા બેઠા છો, અડધો કલાક પછી તમે રસ્તા પર હશો, 10 મિનિટ પછી તમે ઘરે હશો. તમે જાતે ચાલી મુવમેન્ટના આધારે તમે સ્થળાંતર કરી શકો છો. એક રૂમમાંથી બીજી રૂમમાં, એક ગલીમાંથી બીજી ગલીમાં વ્યક્તિ જાય છે કારણ કે સ્થળાંતર કરવાની ક્ષમતા છે. માણસ ગુજરી જાય અને પોતાના રૂમમાં મળદું પડ્યું હોય પછી એ બાજુના રૂમમાં જઈ શકે ખરો? નથી જઈ શકતો. કેમ નહીં? કારણ કે હવે સ્થળાંતર કરવાની મુવમેન્ટની ક્ષમતા વાળો જે હતો એ નીકળી ગયો, બરાબર? હવે જે પડખું ફરી શકતું નથી, જે મળદું આ રૂમમાંથી બાજુની રૂમમાં જઈ શકતું નથી, એ છેક ઘરથી સ્મશાન સુધી કેવી રીતે પહોંચ્યું? પહોંચે છે ને. આ મુવમેન્ટ કેવી રીતે આવી?
મને કયો ખાલી ક્યાંય મૂવમેન્ટ કરી શકતો નથી, તમે હા પાડ. તો હવે આ મળદું અહીંથી સ્મશાન સુધી ટ્રેવલ કેવી રીતે કરે છે? એને ખભો આપનારા મળે છે. એટલે મુદ્દો એ થયો કે મરદાની પોતાની કોઈ તાકાત હોતી નથી. જો તમે મરદાને ટેકો આપો અને ખભો આપો તો મળદું પણ ટ્રેવલ કરી શકે છે. દરેક દુર્ગુણો, દરેક પાપ એ છે ને મળદું કહેવાય. એની પોતાની સ્વયં તાકાત છે જ નહીં, પણ આપણે એને ટેકો આપવાવાળા થઈ ગયા. આપણે ખભે ઉચકી ઉચકીને ફરીએ છીએ, એટલે મળદું ટ્રેવલ કરે. દુનિયામાં દોષોનો પ્રચાર એટલે થાય કે આપણે એને ખભે ઉચકીને ફરીએ. આમ આખા ભાવ ફરે ને, ભગવાનની પાલખી હોય, પોકવાડ આમ ખભે ઉચકવા મળી હોય, કોઈ આચાર્ય ભગવાન કચ્છાધિપતિનો પ્રવેશ હોય અને એમને ઉપાડવા મળ્યા હોય, ડોળી 5 મિનિટ ઉપાડવા મળી હોય, કોઈ તપસ્વીને લઈ જવાના હોય, 3 મહિના ઉપવાસ કર્યા હોય, એમને ઉપાડવા મળ્યા હોય, અને પછી કોક વાર ખભે રામ બોલો ભાઈ રામ બોલતા બોલતા કોકને ઉપાડવા મળ્યા હોય. એક સરખો ભાવ હોય? ભાવ ના ફર્યા કો તો દુર્ગુણોને તમે ઉપાડો ત્યારે આખો લેબાસ જુદો હોય. એ લબાચું ક્યાં લઈને ફરો અત્યારે કે ભાઈ મારે કઈ ખબર નથી આપવો? હંમેશા ખભો આપે ને એટલે આ ખબર પણ નહીં પડે. જો દુર્ગુણને તો આપણે એ દુર્ગુણને દર્શન કર્યા, 4 જણના મોઢે બોલ્યા એટલે દુર્ગુણને ખભે ઉઠ્યો, ફેરવ્યો. આ થતું હોય ઘણી વાર. એક માણસની હત્યા થઈ, ગામમાં સ્ટેબિંગ થયું, મૃત્યુ થઈ ગયું, કપડાં બદલી, લોહી બોઈ સાફ કરી અને હવે ખબર ના પડે મરડો થયું છે એ રીતે એને સુવડાવી દીધો, ઠાઠડી બાંધી. અને પછી જે 4 જણા હતા મર્ડરર, એ લોકોએ ઠાઠડી ઉપાડી અને રામ બોલો ભાઈ રામ બિનરાસ બજારમાંથી નીકળ્યા. અને રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ ધીમે ધીમે સ્કોતું એ બિલ્ડિંગમાંથી નીકળ્યા. બધાને કાંઈ લોચો લાગે એટલે બીજા 4-6 જણા જોડાયા, 2-4 જણા શટર પાડી દીધા, એ જોડાયા. ધીમે ધીમે ચાલવા માંડ્યા. પછી રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. પછી બધા જોડતા ગયા, બધા આવતા ગયા દુકાનોમાંથી. પછી 2 જણાએ કીધું કે આપો અમને ખભો આપો, અને એમને ખભો આપ્યો. એ લોકો ઊંચકીને ચાલ્યા, ઓલા નીકળી ગયા. પછી આગળ જતા જતા બીજા 2-4 જણા જોડાયા, એ લોકો કે થોડી વાર ને આપો, એને ઉપાડી. પોલીસને બાતમી મળી ગઈ હતી. પોલીસ શોધતા કે આ જે લઈ જાય છે ને એમાં જ લાગે. આંતરી જીપ ઉભી રહી ગઈ વચ્ચે, આને ઉભા રાખે, નીચે મૂકો, કાઠને નીચે મૂકો. અને પછી ચહેરો ને બધું જોયું, ખ્યાલ આવી ગયો કે આ જ છે, આનું જ મર્ડર થયું. પેલા 4 જણા ઉપાડે અને પકડ્યા અને નાખ્યા ચીકમાં. કે આવી જાઓ અંદર, તમે આનું મર્ડર કર્યું. કે ના ના સાહેબ, તમે આનું મર્ડર કર્યું છે? કે ના સાહેબ, અમને ખબર નથી શું થયું. પછી જોયું કે આ જો આ બધું ચીરેલું છે. અમને ખ્યાલ નથી, અમે તો ખાલી ખભો આપ્યો. એ ગયા અંદર. તમે જોજો, મારનારા છટકી જાય અને ખભો આપનારા ટીપાઈ જાય. આવું કેટલી વાર થતું હશે? માર્કેટમાં થાય ઘણી વાર, શેર બજારમાં થતું હોય ઘણી વાર. હા, ખભો આપનારા ટીપાઈ જાય, ખાંડ આપનારા હોય એ મરી જાય અને ખરેખર જે મારનાર હોય એ છટકી જાય. એ ગોળીબાર કરીને છટકી ગયા હોય અને જે ખભે ઉંચકવા જાય એ બિચારો મરી ગયો, એ ટીંગાઈ ગયો. આવું ઘણી વાર માર્કેટમાં થાય અને આવામાં થાય. જેનો દોષ હશે એ છટકી જશે અને એના દોષને મેં ખભો આપ્યો, હું મરી જઈશ. મારે જરૂર શું એ દોષ આપવાની? દોષ દ્રષ્ટિ એવી છે કે તમે સાધુના જીવનમાંથી પણ એ દોષ દ્રષ્ટિને પકડીને દોષની ટીકા પણ કરી શકો. અને ગુણ દ્રષ્ટિ એવી છે કે નાના છોકરામાંથી પણ તમે એના જીવનમાંથી ગુણવત્તા જોઈ અને ગુણોનું ગ્રહણ કરી શકો. એક નાનકડો હોય, સાવ નાનો, અને એ નાના બાળકના જીવનમાંથી પણ કઈ વિશેષ ગુણવત્તા હોય, બસ એટલું જ. અમે જોયેલું છે. આમ રાત્રે બધા સૂતા હોય ને, કડકડતી ઠંડી હતી, લક્ષ્મીવર્ધક સોસાયટીમાં હતા, શાંતિવન ઉપાસેમાં એકદમ બધું પેક કરેલું જાન્યુઆરી મહિનામાં, અને એકદમ ઠંડીના દિવસોમાં સૂઈ ગયેલા. એક મહાત્મા નાના સાધુ એ ઊભા થયા રાત્રે, દરવાજો ખોલીને બહાર તો કોઈ જઈ ન શકે એવો પવન આવે પેસેજમાં, દાદરા પાસે. એ પેસેજમાં ગયા, 2 મિનિટમાં પાછા આવીને સૂઈ ગયા. ધ્યાન ગયું તું મારું. સવારે ઉભા થઈને પૂછ્યું, રાત્રે તમે ગયા માતૃ પછી હીરાભાઈ તૈયારો સૂઈ ગયા? તો કે ના, હું માતૃ ગયો જ નથી. તો તમે ગયા હતા? તો કે ના, રાત્રે માતૃ ગયો જ નથી. હવે મેં જોયેલા, મેં પાછું યાદ કર્યું, હા મેં પાક્કા જોયેલા, તમે આ દરવાજેથી બહાર ગયા? તો કે ના, હું માતૃ ગયો નથી. હીરાભાઈ ક્યાં કરવાની? પછી એક હા બરાબર, હું માતૃ કરવા નતો ગયો. નાક એકદમ ભરાયું હતું, એટલે ટુકડો હોય, ખેર્યું કહેવાય. નાક સાફ કરવા માટે હું બહાર ગયો હતો પેસેજમાં, બરાબર છે. એમાં હીરાભાઈ કરવાની ન હોય, પણ મેં કીધું નાક સાફ કરવા માટે આ ખેર્યું ક્યાં હતું? મેં કીધું માથા પાસે મૂકેલું જ હતું. એ લઈને તમે બહાર ગયા? મને કે હા, નાક એકદમ ભરાયેલું હતું, કફ જેવું છે, એટલે આમ ખેંચીને કરીએ, આમ જોરથી કરીએ, મકાન બંધ હોય એટલો અવાજ આવે કે 10 જણાની ઊંઘ બગડે. એટલે પછી બહાર ગયો, બહાર જઈ અને નાક સાફ કરી પછી સૂઈ ગયો અંદર આગળ પાછો. હવે આ શું થયું? ઊંઘમાંથી ઊભા થઈને પણ બીજાને તકલીફ ન પડે એની જાણ નથી. આટલી નાની વસ્તુ, આટલી નાની 10 વસ્તુને અમે ભૂલી જાવ, આપણે આટલી નાની વસ્તુ હોય એ વસ્તુ જોઈને આપણને થાય ખરું કે હું દેરાસરમાં ચૈત્યવદન કરું તો બીજાને તકલીફ ન પડે એ રીતે કરું. હું દેરાસરમાં આંધી કરું તો બીજાને તકલીફ ન પડે પૂજામાં એ રીતે કરું. દેરાસરમાં સ્તુતિ બોલું
તો બીજાને તકલીફ ન પડે એ રીતે સ્તુતિ બોલું. હું ક્યાંય પણ આંબેલ કથામાં આંબેલ કરવા જાઉં તો બીજાને તકલીફ ન પડે એ રીતે આંબેલ કરું. જ્યારે આપણે કોઈ દિવસ એવું મનમાં થાય કે ભાઈ 30 મિનિટમાં આંબેલ કરીને ઊભા થઈ જવું છે, બહુ ફ્લો વધારે છે, 14 છે, ચોમાસી 14 છે, હોળી ચાલે છે, આજે ઘણા બધા આંબેલ છે અને આપણે ઝડપથી ઊભા થઈ જઈએ તો બીજા ઝડપથી આવી શકે. પાછળથી આપણે તો શાંતિથી બેસવાનું. પેલા ચત્તી થાળી આંબેલ થાય, પછી ઊંધી થાળી બીજું આંબેલ થાય. પાર્ટ 1 હોય પછી પાર્ટ 2 નાની ચણા એટલું મૂકી રાખ્યું હોય. શાંતિથી વાતો કરતા કરતા ઢોકળાના ડબકા કેવા હતા, ઢોકળાના ડબકા કેવા હતા, બહુ સરસ હતા. એ ઊંધી થાળી થાય ને એટલે કેસેટનો બી ઊંધી પાર્ટ શરૂ થાય. જેવી થાળી ઊંધી થાય એટલે સામેવાળા કે બસ હવે 20 મિનિટ, હવે 20 મિનિટ, હવે ઊંધી થઈ થાળી, હવે 20 મિનિટ. 30 મિનિટમાં આંબેલ થઈ શકે. પણ આપણે વિચાર કરી શકીએ ખરા એક નાના સાધુમાંથી કે નાની વ્યક્તિમાંથી છે ને આટલી શીખવા મળે. જો શીખતા આવડે તો કે બીજાને તકલીફ ન થાય, કે બીજાની ઊંઘ ના બગડે, એનો ખ્યાલ રાખીએ. આપણે કોઈ જગ્યાએ કોઈ પાર્કિંગ કર્યું હોય કે મૂક્યું હોય તો ઉપયોગ રાખીએ. ક્યાંય નાની ગલી હોય ને, મને ખ્યાલ છે મારી આચાર્ય પરિયોગ કીધું ને ગેલેરીમાંથી મારું નજર પડી હતી અહીંયા. એ વખતેના દિવસોમાં આગળ પાછળમાં હશે કદાચ, કોઈ ભાઈ જતા હશે અને હેન્ડગેટ કરીને રક્ષામાંથી કોઈ ભાઈ આવતા હતા અને બે જણા રસ્તામાં ત્યાં રસ્તામાં ભેગા થઈ ગયા ને સ્કૂટર ઉભા રાખ્યા બંને સામસામે અને એક જણે હેલ્મેટ કાઢી, બીજા હેલ્મેટ કાઢી વાતો કરતા હતા. અને એક્ઝેક્ટ એનાથી 10 ફૂટ આગળ એક ગાય આડી ઊભી હતી. હવે ગાય આડી ઊભી અને બે જણા અહીંયા ઉભા રહ્યા એટલે જેટલું ટ્રાફિક આવે ને જતા આવતા બધા અટકે. અને આચાર્યપતિની પહેલા લગભગ 800 મીટરની ઓળી આસપાસ હશે. ઓળી વખતે ભીડ વધારે હોય, તકલીફ વધારે થાય, અવર જવર વધારે હોય અને ફૂલ ફ્લો ચાલતો હોય અને 11, સાડા 11 થી લઈને 2-2:30 વાગ્યા સુધી એક સરખો ટ્રાફિક રહે. જેટલા આવે ને એ બધાએ હોર્ન વગાડવા પડે. ગાય તો ખસે નહીં કારણ કે ગાય છે. મને પેલા બે ખસે નહીં કારણ કે એ ગાયની બાજુમાં છે, બે ખસે નહીં. મને છે ને બસ્તી ના થાય ને એવું રેસ્ટલેસ આમ રીસર હું બેઠો ને 5 મિનિટ થઈને મને પાછો થયું જોવા દે ઓલા ભાઈ ગયા કે નહીં. તો પાછો ઉભો થયો, ભાઈ ઉભા હતા, ગાય ઉભી હતી, પાછો હું બેસી ગયો. મારું કામ થાય ને પાછો 5 મિનિટ મને જોવા દે ઓલા ભાઈ ગયા કે નહીં. મને ખાલી એટલું જ જોવું હતું કે ગાય અને ભાઈ બેમાંથી પહેલા કોણ સમજે. અને તમે શાંતું કહું એકદમ શાંતિથી ખરેખર તું મેં છે ને મને લાગે છે 5-6 જણને દિવસે કિસ્સો કીધેલો. હા, જે અમે તને બતાડ્યું અને મારી ધારણા સાચી પડી. ગાય પહેલા સમજુ નીકળી, ગાય પહેલા ખસી ગઈ, બે ભાઈઓ એમને ઉભા હતા. એટલે આપણે એમ લાગે કે આટલી અવર જવર છે, તમે 20 મિનિટથી વાત કરો, બીજા કોઈને તકલીફ ન પડે. નાના સાધુને એટલી અક્કલ આવે છે કે એક નાક સાફ કરવાનું હોય તો કડકડતી ઠંડીમાંથી બહાર કરીશ, પણ અહીંયા બધાની વચ્ચે અવાજ કરું, નાક ઘસીને બહાર સાફ કરું, એના કારણે બીજાને તકલીફ ના પડે, બીજાને ઊંઘ ના બગડે, આટલી ખબર હોય તો આપણા વ્યવહારમાં એક નાનો ગુણ આપણે બીજામાંથી લઈ નથી શકીએ. આપણે શું ટિપ્પણી કરવાના બીજા માટે? કઈ ટિપ્પણી કરીએ? કેટલી બધી વસ્તુઓ એવી હોય છે કે જેમાં આપણે કશી વસ્તુ જોઈ જ ન હોય અને એ બધી વસ્તુ આપણા જીવનમાં અસર કરતી હોય. કોકના જીવનમાંથી નાની વસ્તુ લેતા ના આવડે અને આપણે એમને ઊભા ખાલી ટિપ્પણી કરતા હોઈએ. આ નાની વસ્તુ છે પણ ઘણી મોટી વસ્તુ છે કે આપણે વાત કરવી જોઈએ સાઈડમાં જઈને કરીએ જેથી જતા આવતા કોઈને તકલીફ કે પીડા ન થાય. આટલું મને ખ્યાલ છે. અમારા શરૂઆતના વર્ષોમાં ક્યાંક કપાલ લખ્યો ને તો સાહેબ માગે કપાલ વાંચે રીતે કવર લાવ, એડ્રેસ કવર કરી દીધું સર, કવર લાવ. કેમ? ઝીણા અક્ષર કાઢે, મોટા અક્ષર કાઢવાના, ચોખ્ખા અક્ષર કાઢવાના, કવર પર એકદમ મરોડદાર વ્યવસ્થિત અક્ષર કાઢવાના. આવા ઝીણા અક્ષર નહીં કાઢવાના. ટપાલી વાંચે કે નાગની તકલીફ હોય, સરખું વંચાય નહીં, એને આ ખેંચવી પડે, એને આમ અક્ષર સરખા ઉકલે નહીં, એની તો બીજા પાસે કરાવવાનું. કે એને વાંચતા હોય તો તકલીફ પડે એવું નહીં કરવાનું. રસ્તા પર બિહારમાં ચાલતા હોઈએ ત્યારે પાકલથી હોર્ન વાગે ને નીચે અમારા સાહેબ અમને કે નીચે હવે હોર્ન વાગે ને ત્યાં અમને ખ્યાલ હોય કે 300 મીટર દૂર છે, એને તે હોય ત્યારથી વટાડવાની. આપણે અત્યારથી નીચે ઉતરીને કાંકરા ખાવાના. આપણો અંદાજ હોય કે 300 મીટર દૂરથી વાગે છે, એ 100 મીટરમાં આવશે ને અંદર એટલે નીચે ઉતરી જશું અને 4 એટલે નીચે ચાલીએ, એ જતો રહે, પાછા ઉપર આવી જશું. નીચે કાંકરા હોય એટલે તારે નીચે ઉતરી જવાનું. સાહેબ હજી 300 મીટર દૂર છે, તારો અંદાજ પાક્કો હોય પણ એને એમ હોય કે પેલા સાંભળતા નથી, એને સંભળાવ્યું નહીં હોય, 3 વાર હોર્ન વગાડ્યા કરે અને એને મનમાં ઉકળાટ થયા કરે કે આટલું હોર્ન વગાડતું તો ઉસરતા નથી, એને ઉકળાટ થયા કરે. એ હોર્ન વગાડીને આપણે નીચે ઉતરી જવાનું. એ ભાઈ ઓકે જાઓ, બંને આપણે 4 ને બદલે 8 પગલા ચાલશું, એમાં ફરક નહીં પડે. પણ એને તકલીફ થાય, મનમાં સંતાપ થાય એવું નહીં કરવાનું. આ કેટલો સરસ વિષય છે કે બીજાને પીડા ના થાય. અપરોવતાવો પંચસૂત્રમાં જેતુ બતાવે છે કે ગુણ સર્જન માટે છે ને આ જરૂરી છે. પરોપતાપ એ પોતાના જીવનમાં શાતા અને સંપૂર્ણ બંને લાવવામાં બાધક બને છે, જ્યારે અપરોપતાપ એ જીવનમાં શાતા સમાધિ બધું લાવવા માટે સાધક બને છે. તો બીજાને પીડા ના થાય એવું આપણે કંઈક કરીએ, બસ બીજાને તકલીફ ના પડે એટલું જ માત્ર. સમય સંજોગ બદલાય તો એ સમય સંજોગ પ્રમાણે એટલું માત્ર કરવાનું આવે, બસ બીજું કંઈ નહીં કરવાનું.
કેટલા સરસ મજાના પ્રસંગો હોય ત્યારે આપણા વરઘોડા નીકળે, આપણી રથયાત્રા શોભાયાત્રા નીકળે, આપણા પ્રસંગોમાં જમણવાર વગેરે થતા હોય, એ વખતે આસપાસમાં કે આજુબાજુમાં રહેનારા જે બીજા લોકોને, રસ્તા પર ચાલનારાને, રાહદારીને કોઈને તકલીફ ન થાય એ જોવાનું. વારે વારે સામૈયા, વારે વારે વરઘોડા નીકળે તેવા હવે સમય સંજોગે નથી રહ્યા. શાસનની પ્રભાવનાનું ચોક્કસ નિમિત્ત છે આ. છતાં તમે રોજ સવાર પર એને કાઢો તો રોડ બ્લોક થઈ જાય. કાલે સવારે કાયદેસર પ્રતિબંધ મૂકી દે ને આપણો પાયથનનો વરઘોડો કરાવી નાખે. એવા કાયદા આવી જશે નહીં તો. એટલે હવે જેટલું જરૂરી હોય એટલું રાખવાનું, કારણ કે રોડ પરનો ટ્રાફિક વધ્યો. રોડ પરનો ટ્રાફિક એટલે તમે 5 વર્ષ પછી મને યાદ કરજો, જૂની મુંબઈ અને નવી મુંબઈ બે છે ને? બે છે? 3 મુંબઈ છે. 3 મુંબઈ. એક જૂની મુંબઈ, એક નવી મુંબઈ, એક અદ્ધર મુંબઈ. અદ્ધર મુંબઈ એટલે તમને સમજાવું, જે 10 વર્ષ પછી અમદાવાદમાં જ થયો ને, એની ટાઈમ મુંબઈમાં 1 કરોડ 5 લાખ લોકો રહેતા હોય ને, તો એની ટાઈમ તમે જાઓ તો 10 લાખ લોકો અદ્ધર. અદ્ધર એટલે ક્યાં? કાં તો મેટ્રોમાં હોય, કાં તો ફ્લાયઓવર પર હોય, કાં તો રેલવેના બ્રિજ પર હોય. એને અદ્ધર મુંબઈ છે. અમે ગમે ત્યારે રેશિયો તપાસો તો 90-95 નીચે હોય ને 7-8 લાખ લોકો ઉપર હોય, અને અદ્ધર મુંબઈ કહેવાય. હવે 20 લાખ લોકો જૂની મુંબઈમાં હોય, 70 લાખ લોકો આ બાજુ હોય, 10 લાખ લોકો આમ હોય. નવી મુંબઈ, જૂની મુંબઈ અને અદ્ધર મુંબઈ. એવું જ નવું અમદાવાદ, જૂનું અમદાવાદ અને અદ્ધર અમદાવાદ આવશે. તમે જોજો હવે અત્યારે બધું શરૂ થાય. અદ્ધર અમદાવાદનું કન્સ્ટ્રક્શન ચાલે. હવે આવો માહોલ હોય, આવો ટ્રાફિક હોય, અને 1માંથી 3 અમદાવાદ થઈ જાય ત્યાં તમે વરઘોડો નીકળો, કાર્યકર્તા આવી જાય, ચલો ચલો ઉપાડી જાઓ, આમ હાથ કરે એટલે ઉપાડી જાઓ બધા, ટ્રાફિક જામ. અને આપણે ધીમે ધીમે ટું 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 કરતા નીકળીએ અને ભાઈ બધો ટ્રાફિક રોકી રાખીએ. 1 મિનિટ પેલો દુકાને ઓફિસે મોડો પડ્યો, કાર સ્પાઈપ મોડું કર્યું, પગાર કપાઈ જાય. અડધી મિનિટ બેલ વાગ્યા પછી પહોંચ્યા, પેલી એટેન્ડન્સ ગાયો, સ્કૂલમાં અંદર લે મઈ, બધાને મારામારી હોય. શાસનની પ્રભાવના થવાને બદલે કેમ અનાદર થઈ જાય. એ ગાડી ઓકીને બેઠા હોય ને, આ સમય લોકો રોજ હવાર પડે ઢો ઢો કરતા નીકળી પડો છો, અને તમે આ જે કરો તમારી ગલીમાં કરો ને રોજ અવાજ રોકો છો, એને અરુચિ થઈ જાય ક્યાં સાધુ પ્રત્યે, અને નિમિત્ત અમે બની જઈએ. અમે બગાડ્યું જ ન હોય, અમે બગાડીને આગ્રહ એનો હોય ના સાહેબ અમારે સામૈયા સાથે જ આવવું પડે, પણ એ અમને આગ્રહ કરીને લઈ જાય અને નિમિત્ત અમે બની જઈએ. આપણને વિચાર આવવો જોઈએ કે એક નાક સાફ કરતી વખતે બીજાની ઊંઘ ન બગડે એટલો ખ્યાલ રાખવાનો હોય. ચૈત્યવંદન કરતી વખતે બીજાને ખલેલ ન પહોંચે એનું ધ્યાન રાખવાનું હોય. તો મારી કોઈ પણ આરાધના કરતી વખતે બીજો માર્ગથી ભ્રષ્ટ ન થાય કે મોદી દુર્લભ ન થાય એનો ખ્યાલ રાખવાનો કે નહીં, એ ખ્યાલ રાખવાનો કે નહીં, એ ભાર મારામાં તો હોય કે નહીં. આપણા જીવનમાં એ વસ્તુ આવવી જોઈએ કે એ નાના સાધુમાંથી કે નાના જીવમાંથી આ શીખવા મળે કે કંઈક શાંતિથી આપણે જોઈએ. રાત્રે 1 વાગે ઉતરા કેવા ભસતા હોય, ખબર છે કેવા ભસતા હોય, અને ભસે એટલે આખી ગલીમાં અવાજ 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 આવે. ચારે બાજુની દિશામાંથી 4 રસ્તા પર ભેગા થઈને જે ભસે, અને એમ થાય કે તમને મુહૂર્ત સૂઝ્યું જા, આ રાત્રે સોંભળ્યું છે, આ ટાઈમે તમે ભસો છો. પણ એને અક્કલ નથી, એ નાચીસ વસ્તુ છે, એને અક્કલ જ નથી. એને એટલી ખબર નથી કે અત્યારે ભસવાનો સમય નથી. એ તો ભસે, એને થોડી ખબર છે કે અત્યારે ઊંઘ ના બગાડાય કોઈ નહીં. આવી એકદમ અણસમજુ અવસ્થામાં પૂતરું ગયું. તો જે અણસમજણથી કામ કરે તે અણસમજુ અવસ્થામાં જાય, સમજણથી કામ કરે એ પ્રબુદ્ધ અવસ્થામાં જાય. પ્રબુદ્ધતા ત્યારે આવે છે કે જ્યારે પ્રબુદ્ધતાથી કામ કરે. અણસમજણથી કામ કરતો હોય તો સમજણની અવસ્થા સાથે અનુબંધ જ ઉભો નથી થતો. એટલે આપણે આ નાનકડો ગુણ પણ કોઈકમાંથી લેવાનો, કે મારા જીવનમાં ક્યાંય બીજાને કુપતાપ થાય, સંતાપ થાય કે પીડા થાય એવું હું કંઈ જ નહીં કરું. મારી કોઈ આરાધના પણ એ રીતે નહીં કે જેનાથી બીજાની આરાધનામાં વિક્ષેપ ઉભો થાય કે બીજાને સંક્લેશ થાય, એવું મારા જીવનમાં હું કંઈ નહીં કરું. આટલું તો આપણે મનમાં રાખીએ કમસે કમ. આ એક નાની વસ્તુ છે અને બીજા માટે બહુ મોટી વસ્તુ બને. શાસનની પ્રભાવનાનું નહીં કે ક્યારેક કોઈ જમણવાર વગેરે હોય અને એ પછી બરાબર સાફ સફાઈ વગેરે ન થઈ, જેંગા ન પડાય, અથવા તો વસ્તુ એમને પડી રહી, એના કારણે મચ્છર વગેરે થયા, કંઈ પણ થયું તો આજુબાજુવાળાને તકલીફ થાય. એટલે જેને કરતા હોય એની જવાબદારીમાં એ પણ આવે જે આવીને, અને અહીંયાનું કેવું હોય કે આવીને સીધું આ કેમ બધું આમ પડ્યું, તમે શું ધ્યાન રાખો, એટલે 2 જણને પકડી લેવાના. પણ હકીકતમાં જેને જમણવાર કર્યો હોય, જેમને પોતે જવાબદારી લીધી હોય, એની જવાબદારીમાં વસ્તુ આવે કે વસ્તુ જેમ આપણું ઘર હોય તો જમ્યા પછી જેવું ચોખ્ખું થાય, એવું જ હાંબેલ ખાતું હોય તો ઉપાશ્રય હોય કે કોઈ પણ સ્થાન હોય એવું જ સ્પષ્ટ ચોખ્ખું કરી મૂકવાનું. નહીં તો ઘણીવાર ઉપાશ્રય હોય, ઉપાશ્રયમાં પૂજન હોય, તો પૂજનમાં મહાત્મા હોય ત્યારે કહી દે કે સાહેબ આવતીકાલે પૂજન છે તો આપ જરા આ બાજુ આવી જશો, તો મહાત્મા એ બાજુ આવી જશે. હવે મહાત્મા સાહેબ 3 કલાક આપણે તકલીફ પડશે, સાહેબ 3 કલાક આપણે તકલીફ પડશે સાહેબ, પણ મહાત્મા કે કઈ વાંધો નહીં, 3 કલાક તકલીફ પડે તો ભોગવી લેશું. પણ હકીકતમાં 3 કલાકની તકલીફ નથી હોતી, 3 વાગ્યાથી તકલીફ શરૂ થાય. બપોરના 3 વાગે એટલે બધો સામાન આવે, ત્રીકડું આવે, એ બધું ગોઠવે. પછી રાત્રે 11 વાગ્યા પછી પેલો ફૂલવાળો આવે અને ઠક 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 ચાલુ કરે બધું. મહાત્મા બધા ઝપકીને જાગી કે રાત્રે કોણ આવ્યું,
ઉપાશ્રયમાં. કારણ કે આખા રામનગરમાં એક જ મકાન એવું હોય કે રાત્રે 11 વાગે ખુલ્લું હોય. બધા ઊંઘી ગયા પછી દરવાજા ખુલ્લા હોય તો કોઈ મળે નહીં. એટલે બધા સરસ રાત્રે ફૂલવાળો આવી જાય, નીસી અને જે ધનાધન ચાલુ કરી દે. 12 વાગે 1 વાગ્યા સુધી એનું બધું ચાલે. 4 વાગે બધું લગાડી અને એ જાય અને કે સાહેબ હું જાઉં છું, હવે તમારે સુઈ જજો. હવે મને જાગવાનો ટાઈમ થયો 4 વાગે. 11 વાગ્યાનો જગાડતો હોય અને 4 વાગે એ બધું મૂકીને જતો રહે. યાર મહાત્માની ઊંઘ બગડી હોય. એ પછી સવારના બધું પતી જાય, અવર જવર પછી બધું ફળ નિવેદ વગેરે લઈને માણસ જતા રહે. હવે ઘી વાળું કે તેલ વાળું કે જે દોડાયેલું હોય કે જો સાફ સફાઈ સરખી ના થઈ, જમણવાર થયો હોય સરખી સાફ સફાઈ ના થઈ, તો 3 દિવસ પછી જે વિહાર કરીને મહાત્મા આવે ને બુધવારે, એ કે તમારે રવિવારે ખમણ ઢોકળા બન્યા હતા? મને ખબર પડી ગઈ ભાઈ કે આ બારીમાં પડ્યા, જો આ બારીના સાકર પાસે, જો આ બારીમાં અહીંયા પડ્યા છે ફૂલ ઢોકળા. હજી કોકે આમ લીધા હોય. અમે લોકો 3-3, 4-4 દિવસ પછી, અહીંની વાત નથી પણ અમે જોયેલા છે આમ રીસર રસનો વાટકો એને પડેલો હોય, રસકો વાટકો બારીમાં મૂકેલો હોય અને લેવાનો જ રહી ગયો હોય, તોટેલો હોય રસ, અને 3 દિવસ પહેલા અમે 4 દિવસ પહેલા પડેલો હોય, આટલું ખમણ ઢોકળું પડેલું હોય. તમને દેખાય બે ખાધા પછી નહીં ભાવ્યું તો મૂકી દીધું, મૂકીને જતો રહે. અને આ વિરાજના એટલી મોટી થાય, ધર્મસ્થાનની શોભા હનાય અને ધર્મસ્થાન પ્રત્યેનો આજુબાજુમાં રહેનારાનો આદર તૂટે. બીજાને તકલીફ થાય જ. એટલે આપણા પોતાના વ્યક્તિગત ધોરણમાં વસ્તુ આવે, એક નાની વસ્તુ એ બીજાને પીડા ન થાય એ રીતે આરાધના કરવી, તો બીજાને પીડા ન થાય એ રીતે આરાધનાનું સ્થાન એને જાળવી રાખવું. કઈ વાત નહીં, કેસરગીરી છે. કેસર કેદની જાહેર આનંદ આપે કે નહીં? આનંદ મને કહો ને ખાલી આનંદ આપે કે નહીં? પણ અત્યારે કેમ? અત્યારે આનંદ આપતી હતી. એટલે કેસર કેદની જાહેરાત પણ એવી રીતે નથી કરાતી કે જેથી બીજાને સાંભળવામાં વિક્ષેપ થાય. બરાબર છે? આપણે આનંદ નહોતો થતો. એટલે નવન પણ એવી રીતે ન ગવાય. જ્યાં એને બીજેથી મોટેથી વાતો કરતા હોય, છોકરો ભણતો હોય એને ડિસ્ટર્બ થયા કરતું હોય, લાઇબ્રેરીમાં જતો ન હોય એનું ડિસ્ટર્બ થયા કરે, પછી ઠોકવાનો આપણે તું ભણતો નથી. એટલે માર્ક્સ ક્યાં આવે છે? દરેક જણને પોતાની ભૂલ નથી જોવી, બીજાની ભૂલ જોવીશ, અને પોતાનામાંથી નથી શીખવું. બીજાની નબળાઈ આપણે બતાવીએ એના કરતા પોતાના જીવનની આજે વ્યાપક નબળાઈઓ આપણે કાઢી નાખીએ, જેનાથી ઓવરઓલ કોઈ જીવને મોટું નુકસાન થતું હોય એ કાઢી નાખીએ. આપણે ગુણ દ્રષ્ટિ કરવીને નાનકડો ગુણ શીખીએ કે બીજાને પીડા ન થાય એવી એક વસ્તુ હું મારામાંથી રાખું, બસ આટલું જ ખાલી, બીજું કંઈ નહીં. અમે બોરીવતી માનતા મહાત્મા ગોતી વરવા જાય છે અને મને ખબર કે ઉપાશ્રયમાંથી નીકળો અને પાછળ એક દરવાજો છે, એ દરવાજામાંથી સોસાયટીમાં અંદર જાઓ, આખું કમ્પાઉન્ડ ક્રોસ કરો એટલે એ દરવાજો સામે બીજી સોસાયટીમાં બહાર નીકળે છે. સોસાયટીના પેલા છેડેના ગેટમાંથી બહાર ચડો એટલે પાછળની ગલી આવે. તમે આમ આખું ફરીને જાઓ, એના બદલે અહીંથી ક્રોસમાં સીધા જતા રહો તો 1 મિનિટ 1.5 મિનિટમાં પહોંચાય, આ ચક્કર મારીને 6 મિનિટે પહોંચાય. અને મહાત્મા રોજ ચક્કર મારીને જતા હતા. મેં પૂછ્યું, મેં ચક્કર મારીને જાઓ? મને કે આ સોસાયટીમાં 2 કૂતરા છે. તમે વળી ક્યાં કૂતરાથી ગભરાવ છો? તમે પોતે એટલા મજબૂત છો, તમને કંઈ થાય નહીં. 2 કૂતરા હોય તો તમને ક્યાં તકલીફ? પણ કે ના, તકલીફ નથી. પણ કે 2-3 દિવસ જોયું, કંઈથી જઈએ છે ને કૂતરા એવા ફસે છે, 50 જણા જાય, કોઈને નહીં. પણ આ જોયે ને આ કપડા ખબર નહીં શું, તેવા જનૂનમાં આવે, ભસે ને એવા ધસી આવે છે, એટલા જોરથી ભસે આપણને કે ભટકા ભરી જશે. કોક હટ કરે, કોક પથ્થર ફેંકે, લાકડી લઈને આવી જાય, આપણે દાંડો ઠપ કરવો પડે. અને ભયંકર જનૂનમાં સવારે ગયો, બપોરે ગયો, ગઈકાલે સાંજે ગયો. આમ આ કપડા જોયે, બીજા સાધુ જતા હતા ત્યારે પણ જોયું, આ કપડા જોયે ને ખબર એને કંઈક નવું લાગે છે, એવો ભસે છે જોરથી. તો મહાત્માના શબ્દો એ કે મને વિચાર આવ્યો કે એ અજ્ઞાની છે, એને ખબર નથી, પણ પરમેશજીનો આટલો બધો ભયંકર તીવ્રતાથી આશાત્માના પરિણામથી એને તીવ્ર કર્મબંધ તો થતો જ હશે, અજ્ઞાનતાના કારણે પણ છતાં થતો તો હશે જ. હવે એને અક્કલ નથી, એનામાં જ્ઞાન દશા નથી કે આવું કર્મબંધ ન કરાય. આપણામાં તો જ્ઞાન દશા છે, આપણે નિમિત્ત ના આપીએ. આપણે તો ત્યાં જવું છે સામે, હું આમ ફરીને જઉં, મારે ખાલી 6 મિનિટ ચાલવાની થાય, પણ હું 6 મિનિટ ચાલું, 1 મિનિટનો ટૂંકો રસ્તો છોડીને લાંબા રસ્તે જઉં, એમાં એ કૂતરાને ગણમબંધથી અટકાવી શકાય. એને નિમિત્ત